ગુડ આફ્ટરનૂન. મજામાં? ચાલો, છેલ્લે આપણે શુદ્ધ અર્ધવાહકમાં વિદ્યુતનું વહન ફરીથી ભણ્યા હતા, પણ બેન્ડવાદના આધારે, ઉર્જા સ્તરોના આધારે. બરાબર છે? તો આજે દરેક ચર્ચાઓ મારે ટોટલ 4 પ્રશ્ન ભણાવવા છે અને 4 પ્રશ્નો ઉર્જા સ્તરોના આધારે વિદ્યુતનું વહન સમજવા માટેના છે. જો આગળનો પ્રશ્ન આવડતો હશે તો તમને આ 4 પ્રશ્ન આવડશે, અને જો આગળનો પ્રશ્ન નહીં આવડતો હોય તો આ 4 પ્રશ્ન નહીં જ આવડે. ઓકે, તો હવે પહેલા અહીંયા ધ્યાન આપો. આપણો પહેલો પ્રશ્ન છે, અવાહકોમાં વિદ્યુતનું વહન શક્ય નથી. સમજાવો શું કામ ભાઈ અવાહકોમાં વિદ્યુતનું વહન શક્ય નથી? તો કે ભાઈ અવાહકોની અંદર પણ વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ આવેલા જ હોય, પરંતુ અવાહકોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે એનર્જી ગેપ રહેલો છે, અથવા તો એને ફોરબિડન ગેપ કહેવાય. આ ફોરબિડન ગેપની પહોળાઈ છોકરાઓ 3 EV કરતા કેવી હોય? તો કે વધારે હોય. એટલે કે આ પહોળાઈ છે એ અર્ધવાહકો કરતા, અર્ધવાહકોમાં પહોળાઈ કેટલી હતી? તો કે લેસ ધેન 3 EV હતી. આપણે ગયા લેક્ચરમાં કીધું હતું. એમાંય સિલિકોન માટે તો કે 1.1 EV અને જર્મેનિયમ માટે 0.72 EV હતી. આ ચર્ચા આપણે આગળ કરી ગયા. હવે અહીંયા પહોળાઈ કેવી છે? તો કે 3 EV કરતા વધારે. એટલે કે વેલેન્સ બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનને સંક્રાંતિ કરી કન્ડક્શન બેન્ડમાં જવું હોય તો 3 EV કરતાં વધારે ઉર્જા આપવી પડે ને આ ઉર્જા છે એ તમે સહેલાઈથી આપી શકો નહીં. એટલે જ અવાહકોમાં ભાઈ વિદ્યુતનું વહન શક્ય નથી. કારણ આપી સમજાવો. 2 માર્કનો પ્રશ્ન હોય તો હું જેટલું બોલ્યો એટલું લખવું પડે ને સાથે સાથે આકૃતિ છે એ દોરવી પડે. એમાં પણ એક ઉદાહરણ આપી દો તમે, ડાયમંડ, હીરો. કે હીરા માટે એનર્જી ગેપનું મૂલ્ય 5.4 EV છે. એટલે કે 3 EV કરતાં વધારે જ થયું. તો હીરામાં વિદ્યુતનું વહન શક્ય નથી. સમજાવો. સમજાઈ ગયું? ઓકે. તો હવે વાહકોમાં વિદ્યુતનું વહન સમજીએ. બહુ સરળ છે, બધાયમાં એક જ વાત. તો કે ભાઈ સુવાહકોમાં વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ વચ્ચે જે એનર્જી ગેપ જે છે, એ એનર્જી ગેપની પહોળાઈ ખૂબ જ ઓછી હોય છે, જેથી કરીને ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં સંક્રાંતિ કરી શકે છે. તો એમાં એક મેં તમને ઉદાહરણ સમજાવ્યું કે ભાઈ માની લ્યો કે કોઈ સોડિયમ જે છે ને સોડિયમમાં વિદ્યુતનું વહન થાય છે. તો હવે સોડિયમની ઇલેક્ટ્રોન રચના ખબર છે, 1s2 2s2 2p6 3s1, 6 ને 2 8, 8 ને 2 10. એ બધી કક્ષાઓ ભરાયેલી. છેલ્લી કક્ષામાં એક ઇલેક્ટ્રોન છે, સમાવવાની ક્ષમતા કેટલી? તો કે 2. હવે તમને ખબર છે કે સોડિયમનો સ્ફટિક n પરમાણુનો બનેલો છે. કેટલા પરમાણુનો? n. જો ભાઈ એક પરમાણુ હોય તો એની પાસે 2 જગ્યા હોય તો n પરમાણુ હોય તો કેટલી જગ્યા થાય? તો કે ખબર છે 2n. તો કેટલા ઉર્જા સ્તરો મળે? તો કે 2n ઉર્જા સ્તરો. હવે એ ખબર છે કે એક પરમાણુ હોય તો એક ઇલેક્ટ્રોન ગોઠવાયેલો હોય, તો n પરમાણુ હોય તો કેટલા? તો કે n. એટલે કે n ઇલેક્ટ્રોનો દ્વારા એક બેન્ડની રચના થાય છે ને એ બેન્ડને તમે નામ આપ્યું વેલેન્સ બેન્ડ. એટલે કે n ઉર્જા સ્તરો ભરાયેલા હોય જેને કહેવાય વેલેન્સ બેન્ડ. n ઉર્જા સ્તરો છે એ ખાલી હોય જેને કહેવાય કન્ડક્શન બેન્ડ. હવે આ જગ્યા છે એ ખૂબ જ ઓછી છે, એટલે કે ઇલેક્ટ્રોન સહેલાઈથી વેલેન્સ બેન્ડમાંથી ક્યાં જઈ શકે? તો કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એટલે વિદ્યુતનું વહન સરળતાથી થઈ શકે. એમાંય અમુક તો એવા તત્વો છે કે જેની અંદર
વેલેન્સ બેન્ડ અને કન્ડક્શન બેન્ડ એકબીજા ઉપર ચડી ગયા હોય, એટલે કે ઓવરલેપિંગ થઈ ગયું હોય. ઓવરલેપિંગ થઈ ગયું એટલે એનર્જી ગેપ 0 થઈ ગયો ભાઈ, 0. અને એનર્જી ગેપ 0 થઈ ગયો તો ઇલેક્ટ્રોન સહેલાઈથી ક્યાંથી ક્યાં જઈ શકે? તો કે વેલેન્સ બેન્ડમાંથી કન્ડક્શન બેન્ડમાં જઈ શકે. એટલે કે વાહકોમાં વિદ્યુતનું વહન સહેલાઈથી થઈ શકે છે. રેડી? આ બીજો પ્રશ્ન આપણો પૂરો. હવે ત્રીજો પ્રશ્ન, એન પ્રકારના અર્ધવાહકો અને પી પ્રકારના અર્ધવાહકો જાણો છો ખૂબ સારી રીતે, તમે ભણી ગયા, પણ કેના આધારે? બોન્ડવાદના આધારે. આજે મારે તમને ભણાવવા છે બેન્ડવાદ, એટલે કે ઉર્જા સ્તરોના આધારે. તો પેલા લાલ લીટી જે છે ને ભૂલી જાઓ, આખી લાલ લીટી ભૂલી ગયા એટલે શુદ્ધ અર્ધવાહક થઈ ગયા. અહીંયા ફોરેન ઉર્જા સ્તરો ભરાયેલા, ફોરેન ઉર્જા સ્તરો ખાલી હોય છે. કેવી રીતે ફોરેન ઉર્જા સ્તરો ભરાય ને ફોરેન ઉર્જા સ્તરો ખાલી હોય એ આપણે આગળના લેક્ચરમાં શીખી ગયા. હવે તો કે ભાઈ એન પ્રકારના અર્ધવાહકો બનાવવા છે તો તમારે એક અશુદ્ધિ ઉમેરવી પડે. ને કઈ અશુદ્ધિ હોય? તો કે પેન્ટાવેલેન્ટ. એ તમને ખબર છે કઈ કઈ હોય? તો કે ફોસ્ફરસ, આર્સેનિક અને એન્ટીમની. રેડી? તો હવે એવી તમે અશુદ્ધિ ઉમેરો છો, પણ અશુદ્ધિ જે છે, હવે હું તમને સરસ વાત કરું છું. સમગ્ર સ્ફટિકમાં માની લ્યો કે આ સોડિયમનો સ્ફટિક છે અને સમગ્ર સ્ફટિકમાં અશુદ્ધિ છે એ આવેલી હોય, બરાબર? આ સમગ્ર સ્ફટિકમાં આપણે અશુદ્ધિ દર્શાવી. તો હવે આ જે અશુદ્ધિ જે છે એ અશુદ્ધિ સમગ્ર સ્ફટિકમાં પથરાયેલી, પણ દરેક જગ્યાએ અશુદ્ધિ હશે એની સંભાવના? તો કે એવું તો ના જ હોય, દરેક જગ્યાએ હોય. એટલે કે માની લ્યો કે અહીંયા અશુદ્ધિ નથી, અહીંયા અશુદ્ધિ નથી, અહીંયા અશુદ્ધિ નથી, એટલે કે સમગ્ર સ્ફટિકમાં ફેલાયેલી હોય એ વાત સાચી, પણ દરેક જગ્યાએ હોય, દરેક ખૂણે ખાંચે અશુદ્ધિ હોય એવું શક્ય નથી. એટલે અશુદ્ધિમાં આપણે આ તૂટક રેખા વડે દર્શાવ્યું છે. હવે તમે જેટલી અશુદ્ધિ ઉમેરો, એક એક અશુદ્ધિ દીઠ એક એક વધારાનો ઇલેક્ટ્રોન મળે, તો આ એક એક વધારાનો ઇલેક્ટ્રોન જે છે એને પણ આપણે અહીંયા દર્શાવી દીધા. હવે એને તૂટક રેખા વડે શું કામ દર્શાવ્યું? ખ્યાલ પડ્યો? તો કે સમગ્ર સ્ફટિકમાં અશુદ્ધિ ફેલાયેલી હોય પણ દરેક જગ્યાએ અશુદ્ધિ આવેલી હોય એવી સંભાવના નથી, એટલા માટે. હવે જે આ જે છે એને આપણે વેલેન્સ બેન્ડ કીધું, આને આપણે કન્ડક્શન બેન્ડ કીધું, અને હું આને ઈડી વડે દર્શાવ્યું. ભાઈ શું કામ ઈડી વડે? કયો જોઈએ? ઈડી એટલે ડોનર અશુદ્ધિ, ઇલેક્ટ્રોનનું દાન કરે છે. હવે તમને ખબર છે આ જે ઇલેક્ટ્રોન હતો એ ઇલેક્ટ્રોન વધારાનો સ્ફટિકને મળ્યો હતો, એને મુક્ત કરવા માટે જરૂરી ઉર્જા આપને ખબર હતી. સિલિકોન માટે કેટલી હતી? 0.05 EV, અને જર્મેનિયમ માટે કેવી હતી? 0.01 EV. એટલા માટે મેં આને કન્ડક્શન બેન્ડની ખૂબ જ નજીક દર્શાવી. શું કામ? તો કે એનર્જી ગેપ જે છે એ ખૂબ જ ઓછો છે. કેટલો? 0.05, 0.01 જર્મેનિયમ. હવે જુઓ, આ અત્યારે જે છે એમાં એક પણ ઇલેક્ટ્રોન કન્ડક્શન બેન્ડમાં નથી, એટલે કે વિદ્યુતનું વહન શક્ય નથી. તો આ જે સ્થિતિ છે એ તો 0 કેલ્વિન તાપમાનની છે, પણ તમે એને ઓરડાના તાપમાને લઈ આવો. ક્યાં લઈ આવો? ઓરડાના. એટલે કે ભાઈ ઇલેક્ટ્રોનને ઉર્જા મળશે ને ઇલેક્ટ્રોન સહેલાઈથી કન્ડક્શન બેન્ડમાં શું કરશે? સંક્રાંતિ કરશે. કેવી રીતે? તો કે ભાઈ પહેલાં તો આ ઇલેક્ટ્રોન ઉપડશે, કારણ કે આને ખૂબ ઓછી ઉર્જાની જરૂર પડે. અહીંથી ઇલેક્ટ્રોન ગયો, અહીંયા આવી ગયો. તો હવે તમે મને કહો, અહીંથી ઇલેક્ટ્રોન ગયો તો અહીંયા હોલ સર્જાશે? હોલ સર્જાશે? તો કે નહીં સર્જાય. શું કામ નહીં સર્જાય? તો કે ભાઈ આ જે વધારાનો ઇલેક્ટ્રોન જે છે એ સહસંયોજક બંધમાં ભાગ લેતો નથી.
તમને ખબર છે આપણે આકૃતિ દોરી ત્યારે એને 12 દર્શાવ્યો હતો, સહસંયોજક બંધમાં નહોતો દર્શાવ્યો, એ આપણો 5મો ઇલેક્ટ્રોન હતો, તો એને આપણે 12 દર્શાવ્યો હોય તો ત્યાં હોલ સર્જાતા નથી, એટલે અહીંયા હોલ સર્જાશે નહીં, અને ઇલેક્ટ્રોન છે અહીંથી અહીંયા સંક્રાંતિ સરળતાથી કરી શકશે, બરાબર. એટલે આવા અમુક ઇલેક્ટ્રોન છે એ કંડક્શન બેન્ડમાં શું કરશે? સંક્રાંતિ કરશે. સાથે સાથે અમુક એવા પણ ઇલેક્ટ્રોન હશે કે જેને ઉર્જા જો ભાઈ 1.1 EV જેટલી મળી જાય તો એ ક્યાંથી ઉપડે? વેલેન્સ બેન્ડમાંથી ઉપડે. વેલેન્સ બેન્ડમાંથી ને અહીંયા જઈ શકે ક્યાં? તો કે કંડક્શન બેન્ડમાં. પણ જો ઇલેક્ટ્રોન વેલેન્સ બેન્ડમાંથી કંડક્શન બેન્ડમાં ગયો હોય તો અહીંયા શું સર્જાશે? હોલ. કારણ કે આ સહસંયોજક બંધ તૂટીને ગયો હોય ને સહસંયોજક બંધ તૂટ્યો હોય, ઇલેક્ટ્રોન મુક્ત થયો હોય, એટલે ખાલી જગ્યા પડી હોય, આ ખાલી જગ્યાને તમે હોલ કહો છો. હવે જુઓ, આવી પરિસ્થિતિનું નિર્માણ થઈ ગયું. તો કે હવે ઇલેક્ટ્રોન સહેલાઈથી અહીંયા એકબીજા ઉર્જા સ્તરોમાં શું કરશે? તો કે ગતિ કરશે અને વિદ્યુતનું વહન છે એ શક્ય બનશે. તો હવે તમને અહીં ખબર પડે ભાઈ કે વેલેન્સ બેન્ડમાંથી ઓછા ઇલેક્ટ્રોન જશે. શું કામ? તો કે આ જે એનર્જી ગેપ છે એ ખૂબ જ ઓછો છે, એટલે અહીંથી સહેલાઈથી જશે અને ખૂબ ઓછા ઇલેક્ટ્રોન જશે. તો હવે મને કહો તો કે કંડક્શન બેન્ડમાં ઇલેક્ટ્રોનની સંખ્યા તો ખૂબ વધારે છે, પણ વેલેન્સ બેન્ડમાં રહેલા હોલની સંખ્યા કેવી છે? તો કે ખૂબ જ ઓછી. તો અહીંયા તમે એની ગ્રેટર દેન શું લખી શકો? NH. તો આ પ્રશ્ન પૂરો થઈ ગયો. N પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. ચાલો ફરીથી આવી જાવ અહીંયા. સેમ ટુ સેમ આના જ જેવું વર્ણન અહીંયા આવશે. P પ્રકારના અર્ધવાહકમાં વિદ્યુતનું વહન. પેલા લાલ લીટી ભૂલી જાઓ એટલે આગળની પ્રક્રિયા આપણી યાદ હોય. વેલેન્સ બેન્ડ કહેવાય, જેમાં ફોરેન ઉર્જા સ્તરો હોય. કંડક્શન બેન્ડ કહેવાય, એમાં પણ ફોરેન ઉર્જા સ્તરો હોય. ઓકે, એટલું થઈ ગયું. હવે આગળ વધો. તો કે હવે ભાઈ તમે અશુદ્ધિ ઉમેરો છો. કેવી અશુદ્ધિ? ટ્રાયવેલેન્ટ, એલ્યુમિનિયમ, ગેલિયમ કે ઇન્ડિયમ. અને આવી અશુદ્ધિ આવી જ રીતે આખા સ્ફટિકમાં પથરાયેલી હોય, પણ દરેક જગ્યાએ હોય નહીં, એટલે આને તૂટક રેખા વડે દર્શાવી છે. પણ હવે તમને પ્રશ્ન એ થાય, સાહેબ તમે અહીંયા તૂટક રેખા કંડક્શન બેન્ડની નજીક દર્શાવી અને અહીંયા તૂટક રેખા વેલેન્સ બેન્ડની નજીક દર્શાવી. શું કામ? તો કે ભાઈ આ જે તૂટક રેખા છે એ હોલવાળી તૂટક રેખા છે, અને હોલની વૃત્તિ તો તમને ખબર જ છે. શું? ઇલેક્ટ્રોનને આકર્ષવાની. કેટલી ઉર્જા મળે તો આ હોલમાં ઇલેક્ટ્રોન પુરાઈ જાય? તો ખબર છે, સિલિકોન હોય તો 0.05, જર્મેનિયમ હોય તો 0.01, પણ ઇલેક્ટ્રોન છે ક્યાં બધાય? તો કે વેલેન્સ બેન્ડ. તો ખૂબ ઓછી ઉર્જા આપવાની ઇલેક્ટ્રોન ભરાઈ જાય તો એનર્જી ગેપ કેવો થયો? ઓછો. તો આપણે એને કેની નજીક દર્શાવવું પડે? કંડક્શન વેલેન્સ બેન્ડની નજીક. હવે અહીંયા ઇલેક્ટ્રોન ભરાયેલા છે, તો ભરાયેલા હોય તો એને ખાલી જગ્યા હોય ત્યાં મોકલવા પડે, એટલે આપણે અહીંયા કેની નજીક દર્શાવ્યું? કંડક્શન બેન્ડની. રેડી? તો અહીંયા આપણે કેની નજીક દર્શાવ્યું? વેલેન્સ બેન્ડ. આવો ઉલ્લેખ ક્યાંય ચોપડીમાં નથી. હું હમણાં બોલ્યો શું કામ આની નજીક ને અહીંયા શું કામ આની નજીક, પણ આવું હું કહું છું. ઓકે, હવે અહીંયા મેં લખ્યું છું ઈએ. શું કામ લખ્યું? તો કે એક્સેપ્ટર અશુદ્ધિ છે એટલા માટે. હવે આ ગેપ ખબર છે? હા, તો કે 0.05 કેના માટે? સિલિકોન. જર્મેનિયમ માટે કેટલો? 0.0. હવે તો કે હવે ભાઈ આવી રીતે આ સ્થિતિ તો 0 કેલ્વિન તાપમાનની હોય કે જ્યારે વિદ્યુતનું વહન થતું નથી, પણ ઓરડાનું તાપમાન લઈ આવું ફરીથી. શું થશે? તો કે ભાઈ વેલેન્સ બેન્ડના ઇલેક્ટ્રોનને જો થોડીક ઉર્જા મળશે તો એ ઇલેક્ટ્રોન આમાં ગોઠવાઈ જશે, અને આમાં ઇલેક્ટ્રોન ગોઠવાશે. વેલેન્સ બેન્ડમાંથી ગયો તો અહીંયા શું સર્જાશે? હોલ. એવી રીતે અમુક ઇલેક્ટ્રોન આમાં પણ ગયા તો અહીંયા ફરીથી શું સર્જાણો? તો કે હોલ.
હવે અમુક ઇલેક્ટ્રોન એવા હતા એને 0.05 EV કરતાં પણ વધારે ઉર્જા એટલે કે 1.1 EV અથવા તો 0.72 EV જેટલી ઉર્જા મળી. તો એવા ઇલેક્ટ્રોન પારિયાણા કહેવાય. અને પારિયાણા ઇલેક્ટ્રોન ક્યાં જાય તો કે કન્ડક્શન બેન્ડમાં જાય. તો કન્ડક્શન બેન્ડમાં ગયા તો પણ અહીંયા શું સર્જાણા તો કે હોય. હવે વિચારો ભાઈ લોકો, તો કે કન્ડક્શન બેન્ડમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા અને વેલેન્સ બેન્ડમાં રહેલા હોલની સંખ્યા જરાક જોવો તો કોણ વધારે છે તો કે 1 2 3 હોલ, અહીંયા એક જ ઇલેક્ટ્રોન. તો NH ગ્રેટર દેન શું લખાય Na. મેજોરિટી ચાર્જ કેરિયર કોણ કહેવાય હોલ, માઇનોરિટી ચાર્જ કેરિયર કોણ કહેવાય તો કે ઇલેક્ટ્રોન. વાત પૂરી. પી પ્રકારના અર્ધવાહકો પણ પૂરા. એટલે આજના 4 પ્રશ્ન, આગળનો 1 પ્રશ્ન, ટોટલ થયા 5 પ્રશ્ન આવડવા જ જોઈએ. એમાંથી 2 માર્કનો પ્રશ્ન છે એ પૂછાશે. અને ભાઈ હું જે કહું છું ને શક્ય બને જ છે એ તમને ખબર હોવી જોઈએ. કારણ કે અગાઉ પણ જ્યારે મેં અમુક બાબતો કીધેલી છે એ દરેક વસ્તુ બોર્ડની અંદર પૂછાયેલી જ છે. સમજાણું? એટલે હવે આપણે અહીંયા વાતને પૂરી કરીએ. આગળના લેક્ચરમાં વધુ તૈયારી સાથે મળશું અને આ દરેક બાબતો આવડવી જરૂરી છે તો જ આગળનો ટોપિક ભણી શકશું. ઓકે, મહાદેવ હર.